Good morning, all. Welcome to the lecture of accountancy. Now, this is session number 5.2. Now, all of you know that we have started the theoretical topics, total 4 topics. આ ચેપ્ટરમાં આપણે સ્ટડી કરવાના છીએ અને એમાંનો પહેલો ટોપિક આપણે સ્ટાર્ટ કરી દીધો સેશન નંબર 5.1 માં અકાઉન્ટિંગ કન્સેપ્ટ્સ એન્ડ કન્વેન્શન્સ ઓર પ્રિન્સિપલ્સ એઝમ્પશન્સ તમે જે નામથી એને ઓળખો એ total 10 accounting concepts are there. Out of that, we have discussed 5 concepts in the previous session. Money measurement concept, business entity concept, going concern concept, periodicity concept, and cost concept. These 5 concepts are over, and now we are going to see the 6th concept, accrual concept. અક્રુઅલ કન્સેપ્ટ શું કહે છે? અકાઉન્ટ્સમાં હંમેશા એક ડિબેટેબલ ઇશ્યુ રહ્યો છે કે કોઈ પણ ઇન્કમ છે એ અકાઉન્ટ્સમાં ક્યારે રેકોર્ડ થાય, જ્યારે એ જનરેટ થાય ત્યારે કે જ્યારે કેશ આવે ત્યારે ઇન્કમ. બરાબર? તો ઓલવેઝ રિમેમ્બર, ઇન્કમ ત્યારે જ રેકોર્ડ થાય છે કે જ્યારે એ અક્રૂડ થઈ હોય. અક્રૂડ એટલે જ્યારે એ જનરેટ થઈ હોય. ખરેખર કેશ હાથમાં આવી હોય કે ન આવી હોય, પણ ઇન્કમ જનરેટ થઈ એટલે એની નોંધ અકાઉન્ટન્સીમાં થઈ જાય એઝ પર ધ અક્રુઅલ કન્સેપ્ટ. લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. આપણે સેલ્સ કરીએ છીએ. સેલ્સ બે રીતે થાય, રોકડેથી અને ઉધાર. કેશ સેલ્સ એન્ડ ક્રેડિટ સેલ્સ. બે વચ્ચે શું ડિફરન્સ હોય? કેશ સેલ્સ હોય તો એમાં આપણે ગુડ્સ આપીએ અને સામે આપણને કેશ મળી જાય ઓન ધ સ્પોટ, એને આપણે કેશ સેલ્સ કહીએ છીએ. ક્રેડિટ સેલ્સમાં શું થાય છે? આપણે ગુડ્સ આપી દઈએ છીએ, પૈસા પછી મળે છે, એને ક્રેડિટ સેલ્સ કહીએ છીએ. બરાબર છે? પછી એટલે 5 દિવસ પછી, 10 દિવસ પછી, તમે જેટલા દિવસની ક્રેડિટ આપી હોય એટલા દિવસ પછી તમને પૈસા મળશે. અત્યારે ઓન ધ સ્પોટ તમને પૈસા મળતા નથી. તો અક્રુઅલ કન્સેપ્ટ અહીંયા આગળ આપણે યુઝ કરીએ છીએ. આપણે ઉધાર વેચાણની નોંધઈ કરીએ જ છીએ ને. બરાબર? જેવું ઉધાર વેચાણ થાય એ ભેગી આપણે એની નોંધ કરી જ લઈએ છીએ. પૈસા મળવાના બાકી છે. કોઈ પણ આવક કે જે મળવાની બાકી હોય એને આપણે પ્લસ કરી જ દઈએ છીએ. મળશે ભવિષ્યમાં, પણ જનરેટ તો અત્યારે થઈ છે. બરાબર? એટલે આપણે મળવાની બાકી આવક તરીકે પ્લસ કરી દઈએ છીએ. એ મળવાની બાકી આવક જ્યારે આપણે પ્લસ કરીએ ત્યારે એને અક્રુઅલ કન્સેપ્ટનો યુઝ કર્યો કહેવાય. રાઈટ? 7મો કન્સેપ્ટ છે કન્ઝર્વેટિઝમ કન્સેપ્ટ. કન્ઝર્વેટિઝમ કન્સેપ્ટ, પ્લે સેફ. પ્લે સેફ એટલે શું? તો કે તમને એવું લાગતું હોય કે ફ્યુચરમાં મને લોસ જવાની શક્યતા છે, તો અત્યારથી એનું અનામત કરો. બરાબર? અત્યારથી એનું પ્રોવિઝન કરી રાખો એડવાન્સમાં. ફ્યુચરમાં પ્રોફિટ થવાનો છે એવી શક્યતા હોય તો એનું અત્યારથી કોઈ રેકોર્ડિંગ કરવાની જરૂર નથી. એને તમે અવોઇડ કરો, ઇગ્નોર કરો. પણ જો નુકસાન જવાની શક્યતા હોય તો તમે એડવાન્સમાં પ્રોવિઝન કરી જ રાખો. આને કહેવાય કન્ઝર્વેટિઝમ કન્સેપ્ટ. આનું પરફેક્ટ એક્ઝામ્પલ બેડ ડેટ્સ રિઝર્વ. બેડ ડેટ્સ રિઝર્વ શું છે તમને ખબર છે? ઘાલખાદ અનામત. તમને ખબર છે ઘાલખાદ અને ઘાલખાદ અનામત આ બે વચ્ચે એક ડિફરન્સ છે. ઘાલખાદ છે ને એ એકચ્યુઅલ લોસ છે. ખબર જ છે, આટલા માંડી જ વાળ્યા છે. બરાબર? એ એકચ્યુઅલમાં ગયેલો લોસ છે.
અને ઘાલખાત અનામત એટલે હજી વધારે ઘાલખાત પડવાની શક્યતા છે, સંભાવના છે, પ્રોબેબિલિટી. ફિક્સ નથી કે એટલી વધારે ઘાલખાત થશે જ, પણ તમે એડવાન્સમાં ઘાલખાત અનામત કરી રાખો છો. હમણાં જેમ મેં કહ્યું ને કે હજી ફ્યુચરમાં તમને લોસ જવાની શક્યતા લાગતી હોય તો અત્યારથી તમે એના માટે પ્રોવિઝન કરી રાખો. આને જ કહેવાય કન્ઝર્વેટિઝમ કોન્સેપ્ટ. એટલે ઘાલખાત અનામત જે છે એ ખરેખર લોસ નથી, લોસની શક્યતા છે. કદાચ ન પણ જાય, બરાબર, કદાચ ન પણ જાય. અને જો લોસ ન જાય તો ઘાલખાત અનામત જે છે પાછું આપણે રિવર્સ કરી દઈએ છીએ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જે છે એમાંથી આપણે જમા બાજુ કરી દઈશું, કારણ કે લોસ ન ગયો. પણ તમારે એડવાન્સમાં તૈયારી રાખવી પડે, પ્રોવિઝન રાખવું પડે. આ પ્રિન્સિપલ લોસ માટે જ છે, પ્રોફિટ માટે નથી. તમને એવી શક્યતા લાગતી હોય કે ફ્યુચરમાં પ્રોફિટ થશે તો અત્યારે એડવાન્સમાં તમારે નફા નુકસાન ખાતામાં જમા બાજુ બતાવવાની જરૂર નથી. ખરેખર પ્રોફિટ થાય ત્યારે જ તમે જમા બાજુ બતાવજો, બરાબર છે. અત્યારથી કોઈ પણ પ્રકારનો ફ્યુચર પ્રોફિટ રેકોર્ડ કરવાની જરૂર નથી. આને કહેવાય કન્ઝર્વેટિઝમ કન્સેપ્ટ. આઠમો કન્સેપ્ટ સાવ ઇઝી છે કે કન્સિસ્ટન્સી કન્સેપ્ટ. ઘણા આને કન્ટિન્યુઇટી કન્સેપ્ટ પણ કહે છે, અથવા તો કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે જ કન્ટિન્યુઇટી. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કન્સિસ્ટન્સી? તમે જે મેથડથી અકાઉન્ટ્સ બનાવો છો, દર વર્ષે એક જ મેથડ કન્ટિન્યુ રાખવાની છે, દર વર્ષે બદલ કરવાની નથી. દાખલા તરીકે ઘસારો છે, ડેપ્રિસિએશન. ઘસારાની 10 મેથડ આવે. 10 methods of depreciation are there in accountancy. તમે તો બે ત્રણના નામ જાણતા હો, હાલો બે ત્રણના નામ બોલો. એક આપણે સીધી લીટીની પદ્ધતિ આવે, જેને આપણે સ્ટ્રેટ લાઇન મેથડ કહીએ છીએ, બરાબર, સ્ટ્રેટ લાઇન મેથડ. પછી ઘટતી જતી બાકીની રીત આવે, જેને ઇંગ્લિશમાં રિટન ડાઉન વેલ્યુ મેથડ કહેવાય. તમે કોઈ એક મેથડ નક્કી કરી લો કે ફોર એક્ઝામ્પલ મારે સીધી લીટીની પદ્ધતિએ જ ઘસારો ગણવો છે. I want to use straight line method only. Then every year you continue with the same method. Don't change the method every year. દર વર્ષે મેથડ બદલીને ને ગાલો, આ વર્ષે આપણે એક મેથડ લીધી, આવતા વર્ષે બીજી મેથડ લીધી, વળી ત્રીજા વર્ષે કોઈ ત્રીજી મેથડ લીધી, એમ બદલ કરવાનું નથી. એક જ મેથડ પકડી રાખો, દર વર્ષે એક જ મેથડ યુઝ કરો. આને કહેવાય કન્સિસ્ટન્સી. આવું જ શેમાં બની શકે? સ્ટોકમાં. જ્યારે આપણે ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન કરીએ તો સ્ટોક વેલ્યુએશનની ઘણી મેથડ્સ છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે ફીફો મેથડ આવે, પછી લીફો મેથડ આવે, દેટ ઇઝ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, સિમ્પલ એવરેજ મેથડ, વેઇટેડ એવરેજ મેથડ. આવી ઘણી મેથડ ઇન્વેન્ટરી વેલ્યુએશન કે સ્ટોક વેલ્યુએશન માટે અવેલેબલ છે. આપણે એક મેથડ ડિસાઇડ કરી લીધી કે હું લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ યુઝ કરીશ, then every year I have to stick to last in first out method. I should not keep on changing the methods every year. દર વર્ષે મારે મેથડ બદલવી જોઈએ નહીં. It should remain unchanged from year to year. એને જ કહેવાય કન્સિસ્ટન્સી કન્સેપ્ટ. નંબર 9, કન્સેપ્ટ નંબર 9 એ છે મેચિંગ કન્સેપ્ટ. અહીંયા શેનું મેચિંગ કરવાનું છે? બરાબર, અત્યારે જો આ કોરોનાનો ટાઈમ ચાલે છે અને માસ્ક બધી જગ્યાએ કમ્પલસરી થઈ ગયા છે, એટલે હવે જ્યારે તમે નવા કપડાં લેવા જાઓ ને તો મેચિંગ વાળા માસ્ક મળે છે. માસ્ક જે કલરના તમે કપડાં લ્યો એ જ કલરમાં એ જ ડિઝાઇનમાં માસ્ક પણ અવેલેબલ હોય છે. એટલે હવે બધા મેચિંગ વાળા માસ્ક પહેરવા માંડ્યા છે. એ મેચિંગની અહીંયા વાત થતી નથી, એટલે ભૂલથી આ શોર્ટ નોટમાં તમે એવું લખીને ન આવતા કે મેચિંગ વાળા માસ્ક મળે છે. આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યો મેચિંગનો. અહીંયા તો મેચિંગ તમારે અકાઉન્ટ્સમાં કરવાનું છે. અકાઉન્ટ્સમાં શેનું મેચિંગ થાય? તો કે ઇન્કમનું એક્સપેન્સ સાથે મેચિંગ થાય, આવકનું ખર્ચા સાથે મેચિંગ થાય, મિલકતોનું જવાબદારીઓ સાથે મેચિંગ થાય. તમે
જ્યારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવો છો ત્યારે એ મેચિંગ જ કરો છો ને. એક સાઈડ તમે બધા એક્સપેન્સીસ મૂકો છો, એક સાઈડ બધી ઇન્કમ્સ મૂકો છો. આ બેને મેચ કરો છો પછી જ તમને ખબર પડે કે આપણને પ્રોફિટ થાય છે કે લોસ થાય છે. રાઈટ? આને કહેવાય મેચિંગ. એવી જ રીતે ત્યારે તમે બેલેન્સ શીટ બનાવો છો ત્યારે તમે એક સાઈડ લાયબિલિટીઝ અને એક સાઈડ અસેટ્સ એમ સામસામું ગોઠવો છો. આ પણ મેચિંગ જ થયું. અસેટ્સ અને લાયબિલિટીઝનું મેચિંગ કરો. મેચિંગ એટલે કમ્પેરિઝન. કમ્પેરિઝન કરો તો જ તમને ખ્યાલ આવે કે આપણી ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે. એટલે મેચિંગ કન્સેપ્ટ જે છે that is related with the preparation of profit and loss account and balance sheet. And the last concept in our list is full disclosure concept. ફૂલ ડિસ્ક્લોઝર કન્સેપ્ટ એટલે તમારા બિઝનેસ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન પૂરેપૂરી તમારે તમારા ફાઇનલ અકાઉન્ટ્સમાં બતાવવાની છે. all the important information must be disclosed in your financial statements. Financial statements એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ને બેલેન્સ શીટ. એમાં તમારે તમારી બધી ઇન્ફોર્મેશન ડિક્લેર કરવાની જ છે. હવે અહીંયા તમારા માઇન્ડમાં એક કન્ફ્યુઝન થઈ શકે કે તમે પહેલો કન્સેપ્ટ લીધો હતો એમાં તમે એવું લખ્યું હતું મની મેઝરમેન્ટ કન્સેપ્ટમાં કે ઓનલી મોનેટરી ઇન્ફોર્મેશન ઇઝ ડિસ્ક્લોઝ, નોન મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ આર ઇગ્નોર્ડ. અકાઉન્ટ્સમાં ખાલી નાણાકીય વ્યવહારોની જ નોંધ થાય છે, બિન નાણાકીય વ્યવહારોની નોંધ થતી નથી. આવું તમે પહેલા કન્સેપ્ટમાં કહ્યું હતું. હવે તમે કહો છો કે બધું બતાવવાનું. બરાબર? તો એ બે કઈ રીતે પોસિબલ છે? તો કે જો જે મોનેટરી ઇન્ફોર્મેશન છે, નાણાકીય વ્યવહારો જે છે એ તમે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં અને બેલેન્સ શીટમાં બતાવો. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું બીજું નામ ઇન્કમ સ્ટેટમેન્ટ. ઇન્કમ સ્ટેટમેન્ટ એટલે જ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ઘણા એને પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ એવા નામથી પણ ઓળખે. બધું એક જ થયું, પી એન્ડ એલ. એટલે જે કંઈ પણ મોનેટરી ઇન્ફોર્મેશન છે એ બધી તમે પી એન્ડ એલમાં અને બેલેન્સ શીટમાં બતાવો. અને જે બિન નાણાકીય વ્યવહારો છે, જે નોન મોનેટરી ઇન્ફોર્મેશન છે, એને બેલેન્સ શીટ પૂરું થઈ જાય ત્યાં આગળ ફૂટનોટ્સમાં બતાવો. ફૂટનોટ્સ એટલે પેરેગ્રાફ પાડી અને પોઈન્ટ ટુ પોઈન્ટ બતાવતા જાઓ. જે નોન મોનેટરી ઇન્ફોર્મેશન છે, જે તમે નાણાંમાં માપી શકતા નથી, એ બધી તમે પેરેગ્રાફિક પ્રેઝન્ટેશનમાં બતાવો. એને ફૂટનોટ્સ કહેવાય. વર્કિંગ નોટ્સ. વર્કિંગ નોટ્સમાં પેરેગ્રાફિક નોટ્સ પણ આવે, એમાં તમે બતાવી દો. પણ કશું છુપાવો નહીં. નથિંગ શુડ બી હિડન. કશું છુપાવવાનું નથી. એવરીથિંગ ઇઝ ટુ બી ડિસ્ક્લોઝડ. બધું તમારે ફાઇનલ અકાઉન્ટ્સમાં બતાવવાનું જ છે. આવું શું કામ જરૂરી છે? વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ ફૂલ ડિસ્ક્લોઝર? ધેન લેટ મી ટેલ યુ. એક તો આપણા બિઝનેસ સાથે ઘણા બધા લોકો કનેક્ટેડ હોય છે. બરાબર છે? ઓનર તો હોય જ છે. ઓનરની સાથે સાથે આપણા એમ્પ્લોયી, આપણા વર્કર્સ, આપણા સપ્લાયર્સ, કસ્ટમર્સ, અવર ક્રેડિટર્સ, પછી જેણે આપણી કંપનીમાં લોન આપી હોય બધા લેન્ડર્સ, બેન્કર્સ, ઇન્સ્યોરન્સ કંપનીવાળા, ગવર્મેન્ટ, ટેક્સ ઓથોરિટીઝ, અવર શેર હોલ્ડર્સ, ડિબેન્ચર હોલ્ડર્સ, કેટલા બધા આપણી સાથે કનેક્ટેડ હોય છે. એન્ડ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન નોઈંગ એવરીથિંગ. એટલે કોઈ પણ ઇન્ફોર્મેશન એમનાથી આપણે છુપાવી રાખી શકીએ નહીં. આપણે એમને બધું જણાવવું જ પડે. કેમ કે આ લોકો એ છે કે જે આપણી કંપનીને ફાઇનાન્સ કરે છે, આપણામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એન્ડ દે હેવ અ રાઇટ ટુ નો એવરીથિંગ. That is why it is our responsibility to disclose monetary as well as non-monetary information to them. બરાબર છે? That is why full disclosure concept is a very important, very significant concept. અહીંયા આગળ આપણા 10 કન્સેપ્ટ્સ પૂરા થાય. પહેલો ટોપિક અકાઉન્ટિંગ કન્સેપ્ટ્સ એન્ડ કન્વેન્શન્સ અહીંયા પૂરો થાય છે. ફરી એક વખત હું રિપીટ કરી દઉં કે જો તમને એમ જ ખાલી પૂછે કે બધા અકાઉન્ટિંગ કન્સેપ્ટ્સ તમે ડિસ્કસ કરો તો તમારે 10 કન્સેપ્ટ શોર્ટમાં સમજાવી દેવાના રહીએ. એવું ન પૂછે તો આ 10માંથી કોઈ પણ કન્સેપ્ટ ઉપર અલગથી શોર્ટ નોટ પણ પૂછી શકાય. બે રીતે તમારે આની પ્રિપેરેશન કરવાની છે.
અકાઉન્ટિંગ કન્સેપ્ટ પછીનો બીજો ટોપિક હતો. હવે તો આ બધા ઇઝી જ છે, બરાબર. આપણે બ્રીફમાં જ જઈએ છીએ. ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સની શોર્ટ નોટ પૂછાય છે. ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ, બરાબર છે. ઓલરેડી આપણે જ્યારે કન્સેપ્ટ ડિસ્કસ કરતા હતા ત્યારે જ આપણે આ વાત થઈ હતી કે ટ્રાન્ઝેક્શન્સ, વ્યવહારો બે ટાઈપના હોય. મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ કે જેને નાણાંમાં એક્સપ્રેસ કરી શકાય, which can be expressed in terms of money, and non-monetary transactions which do not involve money, which cannot be expressed in money. નાણાંમાં માપી ન શકાય એવા વ્યવહારો એટલે નોન મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ. ઘણા આને ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ એવા નામથી પણ ઓળખે છે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ, નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એવા નામથી પણ ઓળખે છે. મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ જે છે, નાણાકીય વ્યવહારો, they are further divided into two parts. Again, there are two types of monetary transactions: cash transactions and credit transactions. જે નાણાકીય વ્યવહારો છે એના પાછા બે ટાઈપ પડે છે, એક રોકડ વ્યવહાર અને એક ઉધાર વ્યવહાર. યુ નો અબાઉટ એવરીથિંગ. આને કહેવાય ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ. ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ પછીની જે શોર્ટ નોટ છે એ આવે છે ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ, ખાતાના પ્રકારો. તમને ખબર જ છે આવા કે અકાઉન્ટ્સમાં જેટલા પણ ખાતાઓ હોય છે એના ટોટલ 3 ટાઈપ પડે. પર્સનલ અકાઉન્ટ્સ કે જેને આપણે ગુજરાતીમાં વ્યક્તિગત ખાતા કહીએ છીએ, વ્યક્તિઓના ખાતા, એ બધા પર્સનલ અકાઉન્ટ્સમાં આવે. સેકન્ડ ટાઈપ ઓફ અકાઉન્ટ રિયલ અકાઉન્ટ્સ. રિયલ અકાઉન્ટ્સને ગુજરાતીમાં માલ મિલકતના ખાતા કહેવાય, ગુડ્સ એન્ડ અસેટ્સ, બરાબર, એને રિયલ અકાઉન્ટ્સ કહેવાય. અને ત્રીજું ઉપજ ખર્ચના ખાતા, નોમિનલ અકાઉન્ટ્સ, કે જેમાં ઇન્કમ્સ અને એક્સપેન્સીસના ખાતા આવે. આ 3 ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ કે ખાતાના પ્રકારો કહેવાય. અને પછીનો જે શોર્ટ નોટ આપણે સ્ટડી કરવાની હતી એ છે રૂલ્સ ઓફ અકાઉન્ટિંગ. રૂલ્સ ઓફ અકાઉન્ટિંગ તમે કહી શકો. આનું બીજું નામ છે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ, ઉધાર જમાના નિયમો. તમને ખબર જ છે અકાઉન્ટ્સમાં ઉધાર જમાના 3 નિયમો આવે છે. પહેલો નિયમ વ્યક્તિગત ખાતાનો નિયમ, રૂલ ફોર પર્સનલ અકાઉન્ટ, રાઈટ. રૂલ ફોર પર્સનલ અકાઉન્ટ શું છે? વ્યક્તિગત ખાતાનો નિયમ શું છે? ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. આ પર્સનલ અકાઉન્ટનો રૂલ છે. પછી સેકન્ડ રૂલ જે છે એ આવે રૂલ ફોર રિયલ અકાઉન્ટ. માલ મિલકત ખાતાનો શું નિયમ છે? આવે તે ઉધાર, જાય તે જમા. ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. આવે તે ઉધાર, જાય તે જમા. અને પછી આવે નોમિનલ અકાઉન્ટ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ખર્ચ ખાતે ઉધાર અને આવક ખાતે જમા. ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ, ક્રેડિટ ઓલ ઇનકમ્સ એન્ડ gains. Okay, so these are the 3 types of rules for debit and credit. એને રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ પણ કહેવાય છે અને રૂલ્સ ઓફ અકાઉન્ટિંગ પણ કહેવાય છે. તો અહીંયા આગળ એ ટોપિક પણ પૂરો થાય છે. આ સાથે આ ચેપ્ટરના 4 ટોપિક્સ પૂરા થઈ ગયા. ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ શોર્ટ નોટ છે. ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ એ પણ શોર્ટ નોટ છે. રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ એ 3 શોર્ટ નોટમાં જ પૂછાય છે એવરી યર. અહીંયા આગળ 4 ટોપિક આપણા પૂરા થાય અને આ સાથે આપણા સિલેબસનું 5મું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ, બરાબર. 5મું ચેપ્ટર with the end of session number 5.2. અને હવે આપણા સિલેબસનું છેલ્લું ચેપ્ટર વધે છે 6th ચેપ્ટર, કે જે પ્રેક્ટિકલ ચેપ્ટર છે, અકાઉન્ટિંગ એરર્સ. જો કે એ પણ ઓપ્શનલ ચેપ્ટર છે. વાર્ષિક હિસાબોના ઓરમાં અકાઉન્ટિંગ એરર્સ પૂછાય છે એટલે મોટાભાગના સ્ટુડન્ટ્સ જે છે એ ફાઇનલ અકાઉન્ટ્સ ઉપર જ વધારે ભાર મૂકે છે, અકાઉન્ટિંગ એરર્સ ઉપર નહીં. હિસાબી ભૂલો અને ભૂલ સુધારણા નોંધ, આવું ચેપ્ટર 11th સ્ટાન્ડર્ડમાં આવતું, પણ ઘણી જગ્યાએ આ ચેપ્ટર સ્ટડી કરાવાતું, ઘણી જગ્યાએ ન કરાવાતું એવું બનતું,
બરાબર છે. એટલે ઘણા સ્ટુડન્ટ્સ જે છે એ આ ચેપ્ટર સ્ટડી કર્યું હશે જો સ્કૂલમાં એ ચલાવેલું હોય તો, અને ઘણી જગ્યાએ જે છે એવું બન્યું હોય કે આ ચેપ્ટર ન ભણાવ્યું હોય તો ઘણા સ્ટુડન્ટ્સને ખ્યાલ નહીં હોય કે આ ચેપ્ટરમાં શું હોય છે. પણ એ પ્રેક્ટિકલ ચેપ્ટર છે, ફાઇનલ અકાઉન્ટ્સની ઓરમાં પૂછાય છે, અને ફાઇનલ અકાઉન્ટ્સ ઓલરેડી તમને આવડે છે, વાર્ષિક હિસાબો તમને બધાને આવડી જ ગયા છે. બરાબર છે. એટલે એ કોઈ પ્રશ્ન નથી, કદાચ સિક્સ્થ ચેપ્ટર ઓછું ફાવશે તો ચાલશે, પણ સિલેબસમાં છે એટલે આપણે એ ચેપ્ટર તો સ્ટડી કરીશું જ. બરાબર, ભલે શોર્ટમાં જશું પણ આપણે એ ચેપ્ટર કરીશું અને પછી આપણે આપણો સિલેબસ પૂરો કરીશું. સો we will meet again in session 6.1 now. Till then, see you all. Goodbye.